આજે વડતાલ ધામમાં સેવા માટે આવ્યા છીએ બામણ ગામ. તમે જોઈ શકો છો બધા સેવા કરે છે. જય સ્વામિનારાયણ. આ બામણ ગામના બધા છે સેવા માટે આવ્યા છે. અને આ એનું રસોડું છે સરસ મજાનું. આ બધા સ્વયંસેવકો બધા મગન દાદા છે, મથુર દાદા છે, બધા સેવા કરે છે. દૂધીની સમારવાનું કામ ચાલુ છે. આવ્યો આ મથુર કાકા છે, આ સેવા કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. અને સેવાનું બહુ મહત્ત્વ છે. અને આ સેવા જે મળે એ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. અને એમાં વડતાલ ધામની સેવા એટલે બહુ ભાગ્યશાળીને મળે છે. તમે પણ કોઈ દિવસ વડતાલમાં મંદિરમાં આવીને સેવા કરી શકો છો. આ રસોડું છે, બહુ મોટું રસોડું છે. એક સાથે 5-10 હજાર માણસની રસોઈ અહીંયા બને છે. તમે જોઈ શકો છો. હું તમને બતાવું રસોડું. અહીંયા આગળ બધા સેવા કરી રહ્યા છે. આ મોટા મોટા રસોડા છે. આ મારા હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા. અને આ મોટા મોટા રસોડા છે જ્યાં આગળ રોટલી ભાત બધું બને છે. જુઓ તમે, રોટલી બનાવે છે, કેટલા બધા હરિભક્તો બનાવે છે. અહીંયા દાળ ભાત છે, બધા ઘણા બધા સેવા કરે છે. આપણે જોઈ શકીએ છીએ મોટા મોટા મશીનો પણ છે અહીંયા જુઓ. અને સતત 24 કલાક રસોડું ચાલે છે. અહીંયા આગળ એક સાથે 10-15-20 હજાર મજૂરો અહીંયા કામ કરી રહ્યા છે. અહીંયા બધા સેવા કામ કરે છે, પોતે મફત કામ કરે છે. કોઈ એની કોઈ ચાર્જ હોતો નથી. અહીંયા બધા મોટા મોટા મશીનો જોઈ શકો છો. જો રોટલી બનાવે છે. આ બામણ ગામના છે, બામણ ગામ દલોલી. અહીં આજે આમની સેવા મળી છે. આ મગન દાદા છે, બધા સેવા કરે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.